બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈ બેટ દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે। બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। મેગા ડિમોલેશનનો આકાશી નજારો પણ જોવા મળી રહ્યો છે। 1,642 ચોરસ મીટર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। 314 રહેણાંકો પર ડિમોલેશન કરવામાં આવ્યું છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર સંપૂર્ણ માહિતી આપી છે। બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। મેગા ડિમોલેશનનો આકાશી નજારો પણ જોવા મળી રહ્યો છે। 314 રહેણાંક પર ડિમોલેશન કરવામાં આવ્યું છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સંપૂર્ણ માહિતી એક્સ પર આપી છે। બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મેગા ડિમોલેશનનો આકાશી નજારો પણ જોવા મળી રહ્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર માહિતી આપી છે। દ્વારકાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મેગા ડિમોલેશનનો આકાશી નજારો પણ જોવા મળી રહ્યો છે। 314 રહેણાંકો પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે।